ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા. આ ચેપ્ટર અડધું પતી ગયું છે. એક સ્વાધ્યાય પતી ગયું. બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર પતી ગયું કહેવાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે થોડુંક બાકી. આજે થોડાક હેતુલક્ષી જોવાના બાકી છે તે જોઈ લઈએ અને પછી નવો ટોપિક ચાલુ કરીએ. અને આ નવો ટોપિક એટલે અસમયની સાબિતીના દાખલાનો ટોપિક, કે જે કયા વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ, પરંતુ બેઝિક વાળા વિદ્યાર્થીઓએ પણ આ ટોપિક ભણવાનો છે. એકવાર બધાએ જ બધું ભણવાનું, એકવાર બધાએ બધું ભણવાનું, પછી પરીક્ષામાં પૂછાય કે નહીં પૂછાય. પણ જ્યારે પરીક્ષાની તૈયારી કરીએ ત્યારે જેનામાં જે પૂછાય તેની તૈયારી કરવાની. સમજી ગયા બધા? ચાલો, તો આપણે હેતુલક્ષીમાં જે બાકી છે તે પહેલા પૂરા કરીએ. પ્રિયંકા, જોજે, એક પરિણામ તમારી નજરની સામે છે. ગુસા હંમેશા લસાનો અવયવ હોય છે. તમે બે રકમનો ગુસા શોધો ને વિવેક, એ ગુસા એ લસાના અવયવમાં હોય જ. તમે બે રકમનો ગુસા ને લસા શોધો, ગેરંટી એ ગુસા હામાં હોય ખબર? લસાના અવયવમાં. અને આ જ વાક્યને બીજી એક રીતે લખવું હોય તો શું થાય ખબર સંધ્યા? કે લસા એ હંમેશા ગુસાના ગરિયામાં. ગુસાનો ગરિયો બનાવવાનો, બે રકમના ગુસાનો ગરિયો બનાવવાનો, તો એ ગરિયાના જવાબમાં લસા આવે જ. હું તમને એક ઉદાહરણ આપું, સાંભળજે બેટા. ઉદાહરણ તરીકે આપણે બે સંખ્યા લીધી 6 અને 8. હવે મને 6 અને 8 નો ગુસા કેવો ને? ડાયરેક્ટ કહી શકશો 6 ને 8 નો ગુસા. બંનેમાં સામાન્ય સંખ્યા છે 2. 2 ટાલી 6 ને 8 થાય 2 ચોક 8. અને લસા કઈ હખો ડાયરેક્ટ? બંનેમાં સામાન્ય 2. 2 ટાલી 6 નો 3 વધ્યો, 2 ચોક 8 નો 4, તો ગુણાકાર 24. તો તમે જુઓ કે ગુસાના ઘડિયામાં કોણ આવે? લસા. તો શું 2 ના ઘડિયામાં 24 આવે કે? એ જ. એમ નહીં કે સર 2 ના ઘડિયામાં ક્યાં આવે? 2 દાન 20 પૈતું, એવું નહીં. પછી 11 12 રીતના ગુણાકારમાં આગળ વધીએ તો આવી જશે. એટલે કે હા. અને એનું ઊંધું સાંભળ, કે લસાના અવયવમાં ગુસા, તો હા 24 ના અવયવમાં 2 આવે. કોઈ એક વાક્ય યાદ રાખી દેવું, પેલું યાદ રાખી દેવું કે ગુસાના ઘડિયામાં લસા, એકદમ ટૂંકમાં ગુસાના ઘડિયામાં લસા. બરાબર, આટલું યાદ રાખી દેવાનું. ગુસાના ઘડિયામાં લસા યાદ રહી જશે બધાને. ગુસાના ઘડિયામાં લસા. હવે જો આ તમને જે અત્યારે શીખવાયું ને, તેને આધારિત બોર્ડમાં કેવા સવાલ પૂછાયેલા છે. આ સવાલ તમારી ચોપડીમાં નથી પણ બોર્ડમાં પૂછે, ને પછી બાળકો ગૂંચવાઈ જાય. હવે આ જુઓ, બે સંખ્યા એ અને બી નો ગુસા 12 હોય, તેનો લસા હું નહીં હોઈ શકે? જો બે સંખ્યાનો લસા ગુસા 12 હોય તો લસા આ ચાર માંથી કયો નહીં હોય? તો ગુસાના ઘડિયામાં લસા આવે, તો 12 ના ઘડિયામાં જે આવે તે લસા હોઈ શકે, અને જે નહીં આવે તે નહીં હોઈ શકે. 12 દુ 24 એટલે આ લસા હોઈ શકે છે. 12 ચોક 48 એ હોઈ શકે. 12 36, પણ 12 ના ઘડિયામાં 90 નહીં આવે. એટલે કે જો બે સંખ્યાનો ગુસા 12 હોય ને, તો ગેરંટી લસા 90 નહીં જ આવે. ગુસા 12 હોય તો લસા 90 નહીં જ આવે. સમજી ગયા બધા? આવડે આવું? યાદ રહે ને આ ટેકનિક? ભૂલી નહીં જતી. પછી એમ પૂછો મધ્યસ્થ એટલે ઝેડ બોલે. હવે પૂછે કયું ચેપ્ટર? ચાલો, ગુસા 16 હોય તો લસા હું નહીં હોઈ શકે? કોણ નથી 16 ના ઘડિયામાં? 16 દુ 32, 16 ચોક 64 ને 16 છંગ 96 થાય ભાઈ. 16 નો ઘડિયો મોડે કરતું. 16 ના ઘડિયામાં 72 આવતો નથી. જવાબ બી. ચાલો, હવે આ સવાલ કે જે પૂછાઈ શકે એક માર્કમાં, બરાબર ધ્યાન આપજે દેવ. પી ક્યુ આર ત્રણ સંખ્યા ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક, તો તેમનો લસા કેટલો? જો સ્ટાન્ડર્ડમાં પૂછાય. ભાઈ અવિભાજ્ય સંખ્યાનો લસા એટલે બધાનો ગુણાકાર, અને અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1. અવિભાજ્ય સંખ્યાની વાત હોય તો ગુસા 1. સાંભળજે, લસા બધાનો ગુણાકાર. આનો લસા બોલ. PQR. વંશ બેટા મગજ ખુલ્લું રાખજે તું, કે અવિભાજ્યનો લસા એટલે બધાનો શું કરવાનો? ગુણાકાર. આ વસ્તુ તો આગળના લેક્ચરમાં ભણાવેલી મેં, હે ને? એના પછી એબીસી ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો ગુસા ને લસાનો ગુણોત્તર કેટલો? ચલો પહેલા તો મને ગુસા કેવો? 3 અવિભાજ્યનો ગુસા લસા એબીસી, આ બેનો ગુણોત્તર એટલે અહીંયા વચ્ચે બે ટપકા. કયો જવાબ આવ્યો? સી.
એના પછી હવે આ સવાલ જુઓ, 5ની ઘાતમાં n, જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા, તો એનો અંતિમ અંક કયો આવે? 5ની n ઘાતના સાદુરૂપનો અંતિમ અંક. તો 5ની 1 ઘાત લેહો તો 5, 5ની 2 ઘાત 25, 5ની 3 ઘાત 125, 5ની 4 ઘાત 625. દર વખતે અંતિમ અંક કયો આવે? 5 આવે, એટલે જવાબ આવશે 5. સમજાય? સહેલો હતું ને, એકદમ ઈઝી હે ને. એના પછી 2ની m ઘાત ઇન્ટુ 5ની n ઘાત. m અને n છે ધન પ્રાકૃતિક, તો પ્રાકૃતિક ધન જ હોય ને. તો એનો અંતિમ અંક કયો? અંતિમ અંક 2ની m ઘાત ને 5ની n ઘાત. હવે માની લો કે 2 અને 5 બેવની ઘાતમાં એક એક લઈએ, તો 2 પચામ 10. 2ની 2 ઘાત લઈએ ને 5ની એક જ ઘાત રાખો ને, તો આ 2 નો વર્ગ 4 ને 4 પચામ 20. હવે 2ની 1 ઘાત રાખો ને 5ની 2 ઘાત રાખો, 5 નો વર્ગ 25 દુ 50. બેવની 2 2 ઘાત રાખો ને, 2 નો વર્ગ ને 5 નો વર્ગ કેટલો થાય? 5 દુ 10 નો વર્ગ 100. દર વખતે અંતિમ અંક કયો આવે? 0. અને આ 0 કેમ આવે? કેમ કે બગડો ને પાંચડાનો જ્યારે સંગમ થાય ને ત્યારે મીંડુનો જન્મ થાય. બરાબર હે? 2 હાથે 5 ગુનાય તો છેલ્લે મીંડું તો આવી જ જાય. સમજાય બધાને? યસ. મેઇન વસ્તુ તો હવે આવી. સ્માર્ટ બુક આવતીકાલે મળવાની છે તમને. આવતીકાલે લખવા બેહી જ જજો. બરાબર છે? આજે બર્થડે ગિફ્ટ જોઈતું છે? સ્માર્ટ બુક બર્થડે ગિફ્ટમાં આવતીકાલે જ રાખીએ. ચાલો જુઓ, સ્ટાર્ટિંગના દાખલા છે વ્યવહારુ દાખલા. મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું ને ત્યારે કીધેલું કે હું તમને હોમવર્કમાં થોડાક વ્યવહારુ દાખલા આપા. બરાબર ભારત, હું તમને થોડાક હોમવર્કમાં વ્યવહારુ દાખલા આપા. આ એ જ છે. અત્યારે હું તમને એક બી દાખલો સમજાવવાનો નથી, જાતે જ મગજ દોડાઈને સમજો કે કઈ રકમમાં ગુસા, કઈ રકમમાં લસા, અને તકલીફ પડે તો આવજો. બરાબર છે? પછી આ પ્રશ્ન 4 જો, આ તો આવડી જ જાય. એના પછી પ્રશ્ન 5 ગુસા લસાના દાખલા. પ્રશ્ન 6 બી ગુસા લસાના દાખલા અને સાથે સૂત્રની ચકાસણી. પછી આ બધા પેલા દાખલા જે મેં તમને કરાવ્યા છે ને તે ટાઈપના. અમુક દાખલા થોડાક અલગ છે કે જેમાં મગજ દોડાવવું પડે. પછી આ બધા વ્યવહારુ દાખલા. કુલ 24 પ્રશ્ન અને એની અંદર થઈને બધો 60-70 જેવા દાખલા છે. આ ચેપ્ટરનું અહીંયા આ લેસન બેઝિક મેથ્સ વાળાનું એમ જોવા જાય તો પતી ગયું. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના લેસનના થોડાક 10 દાખલા બીજા. એની વાર લાગે, તો પ્રેક્ટિસ છે ભાઈ, થઈ જશે. બરાબર. ચાલો હવે નવો ટોપિક ચાલુ થાય છે. મિત ધ્યાન આપજે બરાબર. ટોપિક છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા. પરસ્પર અવિભાજ્ય. હવે અવિભાજ્ય સંખ્યાને તો આપણે ઓળખીએ જ છીએ ને, પણ અહીંયા શબ્દ છે પરસ્પર અવિભાજ્ય. શું છે પલ? પરસ્પર અવિભાજ્ય. તો પરસ્પર અવિભાજ્ય અને અવિભાજ્ય આ બેમાં ફરક છે. અવિભાજ્ય સંખ્યાની આગળ જો પરસ્પર શબ્દ લગાવીએ ને તો ફરક શું છે તે સમજજો. બરાબર. તો બે સંખ્યાનો ગુસા 1 હોય, એટલે કે બંને સંખ્યામાં માત્ર એક જ સામાન્ય અવયવ 1 હોય, તો તે બંને સંખ્યાને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ છે પરસ્પર અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા. સૌથી પહેલી વસ્તુ, પરસ્પર અવિભાજ્ય સંખ્યામાં એક સંખ્યાની વાત જ નથી, બે સંખ્યા. કેટલી સંખ્યા? 2. જ્યારે પણ વાત આવે પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે કેટલી સંખ્યા? 2. 2 સંખ્યા. મગજમાં વાત ઉતરે, નવ્યા સાંભળે ને તું, કેટલી સંખ્યા? 2. હવે બે સંખ્યાનો ગુસા 1 આવવો જોઈએ, અને બે સંખ્યાનો ગુસા ક્યારે 1 આવે ખબર? એમાં કઈ સામાન્ય નહીં હોય, ને કઈ સામાન્ય નહીં હોય તો સામાન્યમાં કોણ કહેવાય? 1. તો તે બે સંખ્યાને કહેવાય પરસ્પર અવિભાજ્ય. મગજમાં ઉતાર્યું? શું થવું જોઈએ પરસ્પર અવિભાજ્યમાં? બે સંખ્યાનો ગુસા 1 થયો. આ બગ્ગા મારતો પકડાયો. આટલું નહીં બોલાયું. બે સંખ્યાનો ગુસા 1, તો એને કહેવાય પરસ્પર અવિભાજ્ય. મગજમાં ઉતરે વિવેક? ચાલો હું તમને આના ઉદાહરણ આપું છું. એક્ઝામ્પલ તરીકે મેં પહેલી એક્ઝામ્પલ લીધું 5 અને 7. શું આ સાચું છે? શું 5 અને 7 પરસ્પર અવિભાજ્ય છે? હા કે ના? કેમ? કેમ 5 અને 7 પરસ્પર અવિભાજ્ય?
કેમ કે 5 અને 7 નો ગુસા શોધો તો કેટલો આવે 1. 5 અને 7 માં સામાન્ય શું છે 1. હવે આવું કોઈ ઉદાહરણ ચાલો તમે આપો. બે સંખ્યા બોલવાની, બેવનો ગુસા 1 આવે તેવી. ચાલો બોલો. 13 ને 23 પછી 1 ને 17. મસ્ત ઉદાહરણ આપ્યું પેલા 1 ને 17. 13 ને 17 એના સિવાય કઈ બોલો ચાલો હવે. 21 ને 27. 21 ને 27 માં સામાન્ય શું છે ખબર? આ 3 સટ્ટા 21, આ 3 નામ સટાય 3 સામાન્ય. ખોટું ઉદાહરણ આપ્યું આને. 21 ને 27 નહીં આવે. 31 ને 17, 19 ને 17 રાખો. ચાલો હવે તમે આ જેટલા બી ઉદાહરણ આપ્યા ને એમાં દર વખતે અવિભાજ્ય સંખ્યા જ લીધી. એકમાં 5 ને બીજી 7 એ અવિભાજ્ય. અવિભાજ્યમાં તો કોમન કઈ હોય જ નહીં ને. 13 ને 23 માં શું કોમન હોય? કઈ નહીં હોય. કેમ? અવિભાજ્ય. 19 ને 17. 1 અને 17 જરાક અલગ ઉદાહરણ છે. 1 એ તટસ્થ છે. 1 અને 17 ની જોડી પરસ્પર અવિભાજ્ય. કેમ? કેમ કે 1 અને 17 માં સામાન્ય કઈ નથી. મતલબમાં એક સાથે જો તમે કોઈ બી સંખ્યા લો, 17 ની જગ્યાએ 15 હો લઈ લો ને તો 1 અને 15 બી છે કેવી? પરસ્પર અવિભાજ્ય. કેવી છે? પરસ્પર અવિભાજ્ય. મગજમાં ઉતરે? એક હાથે કોઈ બી સંખ્યા લેતું એવી થાય પરસ્પર અવિભાજ્ય. એવી થાય પરસ્પર અવિભાજ્ય. જે ટોપિક ભણીએ ને તેમાં ઊંડાઈમાં ડૂબી જવાનું. સાંભળા, કાન ખુલ્લા રાખ. પરસ્પર અવિભાજ્ય. કેવી? પરસ્પર. હવે મેં એક અલગ ઉદાહરણ બોલવા જઈ રહ્યો છું. તું સાંભળજે. જોજે તું ઉદાહરણ. 5મું. હવે જે ઉદાહરણ છે તેમાં છે 6 અને 11. શું 6 અને 11 ચાલે? નહીં ચાલે. કેમ કે 6 ના ભાગ પડી જાય ને. 6 કેવી થઈ ગઈ? વિભાજ્ય. એવું થોડું કહેવાય. આ સાચું ઉદાહરણ છે. 6 અને 11 પરસ્પર અવિભાજ્ય છે. હવે તમે અત્યારે કેવી બુદ્ધિ દોરાવતા છો ખબર? કે સર પરસ્પર અવિભાજ્ય કીધું તો આ બે અવિભાજ્ય લેવાની ને. અલા એવું કાં કીધું રકમમાં? રકમની એટલે આ વ્યાખ્યા એવું કે બે સંખ્યા કઈ હો લેવ. બસ ખાલી એટલું જોઈ લેવ કે જે બે લીધી ને તેમાં સામાન્ય શું છે. શું હોવું જોઈએ સામાન્ય? 1. અને 6 ને 11 માં સામાન્ય શું હોય? કઈ સામાન્ય નહીં હોય એટલે 1 એટલે છે પરસ્પર અવિભાજ્ય છે. સમજ પડી તમને? એવું નહીં સમજતા કે પરસ્પર અવિભાજ્ય નો મતલબ કે આપણે પહેલી હો અવિભાજ્ય લેવાની, બીજી હો અવિભાજ્ય લેવાની. એટલે બે અવિભાજ્ય લેહો તો પરસ્પર અવિભાજ્ય થવાનું જ છે. પરંતુ બે વિભાજ્ય સંખ્યા લેહો ને, બે વિભાજ્ય, તો એ બે વિભાજ્ય સંખ્યા બી પરસ્પર અવિભાજ્ય બની શકે. હવે જો બેવ મેં વિભાજ્ય લેવા, બેવ જોયા કરજે તું. 21 અને 25. 21 બી વિભાજ્ય સંખ્યા છે કેમ કે એના ભાગ પડે 3 સટામાં 21 અને 25 ના બી ભાગ પડે 5 50. પરંતુ બેવમાં સામાન્ય શું છે? અમૃત. સામાન્ય છે 1. 21 અને 25 ના અવયવમાં કઈ સામાન્ય નથી એટલે સામાન્ય 1. 21 ને 25 કેવા છે આરવ? પરસ્પર અવિભાજ્ય. કેવા? પરસ્પર અવિભાજ્ય. મગજમાં ઉતરે પ્રિયંકા? નિયમ જ પડી? મસ્ત સમજ પડી ને બેટા? ભારતી તને? ચાલો આગળ વધીએ આપણે. વાત નહીં જો. ચાલો એના પછી હવે પ્રમેય 1.2 આવે છે. જોજો પ્રમેય 1.2 જોજો ને સમજજો. ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? પ્રાઇમ નંબર. પ્રાઇમની સ્પેલિંગ આનાથી ચાલુ થાય ખબર? P. એટલે એ લોકોએ P નામ અવિભાજ્ય સંખ્યા માટે વાપર્યું. ધન પૂર્ણાંકનું નામ છે A. ધન પૂર્ણાંક A માટે A સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય તો A પણ P વડે વિભાજ્ય હોય. સમજ પડી? નહીં પડી ને? હું સમજાવી. બરાબર ધ્યાન આપજો તો સમજ પડી જશે. બરાબર? યસ. ઉદાહરણ હું તમને આપું છું આ પ્રમેયને સમજાવી શકે તેવા ઉદાહરણ. સૌથી પહેલા તો આ પ્રમેયમાં જે સિમ્બોલ દેખાય છે તે છે 2. એક છે P અને બીજો છે A. P એટલે કોણ? અવિભાજ્ય સંખ્યા. A એટલે કોણ? ધન પૂર્ણાંક. બરાબર. હવે હું અહીંયા P લખીશ, અહીંયા A લખીશ. હવે આપણે અહીંયા હજી એક વસ્તુ A સ્ક્વેર લખીશ. ઓકે ચાલશે. એક કામ કરીએ, એને પછાડી જવા દે. આ રીતનું રાખીએ. બરાબર.
સમજો બરાબર એકદમ ધ્યાનથી થાય છે. ચાલ, એ બસ બસ બસ. પવનકુમાર, પી એટલે કેવી સંખ્યા? અવિભાજ્ય. ભાઈ અવિભાજ્ય સંખ્યા ચાલુ કાઠી થાય? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ચાલો આટલી રાખીએ અનંત. હવે જોજો, એ છે ધન પૂર્ણાંક. મેં ધન પૂર્ણાંક તરીકે એક સંખ્યા લીધી 2. કઈ લીધી 2? તો 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે આ વાક્યને સમજો, એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે, તો એ પણ પી વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય એટલે તમારે હવે મને ખાલી એટલું કહેવાનું કે 4 એ કોના વડે વિભાજ્ય? 4 એ 2 વડે વિભાજ્ય. 4 તો 1 વડે બી વિભાજ્ય થાય ને. તો મેં અહીંયા 1 કેમ નહીં લીધા? કેમ કે મારે લેવાની છે અવિભાજ્ય સંખ્યા. પી એટલે કેવી સંખ્યા? અવિભાજ્ય. એટલે 4 એ કઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય? 2 વડે. સમજ્યા? એટલે આ પ્રમેય એવું કહે કે એ સ્ક્વેર જો પી વડે વિભાજ્ય તો ગેરંટી એ પણ પી વડે વિભાજ્ય. એ સ્ક્વેર ને પી વડે ભગાયું તો એને પણ પી વડે ભગાય. ગેરંટી. જોઈ લેવું. 4 ને 2 વડે ભગાય? હા. તો 2 ને 2 વડે ભગાય. આવું કહે છે. બીજું ઉદાહરણ. હવે એ બરાબર 3 લેવું. 3 નો વર્ગ 9. 9 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભગાય? 9 ને 3 ને ભગાય? તો 3 ને 3 ને ભગાય. બોલો. એના પછી આપણે એ બરાબર 4 લઈએ તો 4 નો વર્ગ કેટલો થાય? આ 16 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભગાય? હે, 4 અવિભાજ્ય 2 વડે. 16 ને 2 વડે ભગાય, એનો મતલબ કે 4 ને 2 વડે ભગાય હે. ભાઈ બીજું કોઈ છે? 16 ને હજી બીજા કોના વડે ભગાય અવિભાજ્યમાં? 3 ને ભગાય, 5 એ ભગાય. ભાઈ અવિભાજ્ય જ બોલવાની. પી છે અહીંયા. હવે અહીંયા ક્યાંક મોટું ઉદાહરણ લઈએ, 6 લઈએ. 6 નો વર્ગ 36 ને કોના વડે ભગાય? કઈ અવિભાજ્ય સંખ્યા વડે? 2 વડે. એટલે આ પ્રમેય શું કે ખબર? 36 ને 2 એ ભગાય તો 6 ને ભગાય લે. ભાઈ 36 ને તો હજી 3 ને ભગાય ને. આ 36 ને 6 પાછું લખું. 36 ને 3 ને ભગાય તો 6 ને બી 3 ને ભગાય. એના પછી 10 લેવું. 10 નો વર્ગ કેટલો થાય? 100 ને કોના વડે ભગાય? 2 વડે. 100 ને 2 એ ભગાય તો 10 ને બી 2 ભગાય. સાચી વાત છે, 10 ને ભગાય. એના પછી આ 10 ને અહીંયા 100. 100 ને બીજી કઈ અવિભાજ્ય સંખ્યા વડે? 5 વડે. 100 ને 5 એ ભગાય તો 10 ને બી 5 એ ભગાય. એટલે હવે આ પ્રમેયનું કન્ક્લુઝન મગજમાં ઉતારી દેવો કે જો એ સ્ક્વેર ને પી એ ભગાય, એ સ્ક્વેર ને પી વડે ભગાય તો એને પણ પી વડે ભગાય. એ સ્ક્વેર ને પી વડે ભગાય તો સ્ક્વેર વગર બી ભગાય. સ્ક્વેર હાથે ભગાય તો સ્ક્વેર વગર બી ભગાય. સમજી ગયા? જે સંખ્યાને સ્ક્વેર સહિત ભગાય તેને સ્ક્વેર વગર બી ભગાય. કોના વડે? અવિભાજ્ય પી વડે. મગજમાં વાક્ય ઉતરી ગયું. હવે વાક્ય આ રીતના મગજમાં ઉતારી દેવું. એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. એ સ્ક્વેર પી એ વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. આ પ્રમેય મગજમાં ઉતારી દેજો. કેમ કે આ પ્રમેયનો ઉપયોગ કરીને હવે આપણે દાખલા કરવાના છે, વિધિ. તમને આ બે વસ્તુ મગજમાં ઉતરી ગઈ? પહેલું હતું પરસ્પર અવિભાજ્ય, બીજું છે પ્રમેય 1.2. હવે આ પ્રમેય 1.2 ની સાબિતી આવે પરંતુ એ આપણે કરવાની નથી, કેમ કે એ સાબિતી તમારી ચોપડીમાં નથી અને એ સાબિતી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી. ચાલો હવે આગળ વધીએ. હવે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે મોસ્ટ આઈએમપી દાખલા, અને એ છે અસમયની સાબિતીના દાખલા. પીટાંશુ. કોની સાબિતીના દાખલા? અસમય સંખ્યાની સાબિતીના દાખલા. બે પ્રકારના દાખલા આવે. કેટલા પ્રકારના દિશા? 2. પહેલું છે માત્ર વર્ગમૂળ ધરાવતી એક પદવાળી રકમ, એને કહેવાય સિંગલ. અને એકથી વધુ પદવાળી રકમ એને કહેવાય મિક્સ રકમ. એટલે કે હવે એકદમ શોર્ટમાં સિંગલ રકમ એ મિક્સ રકમ. બે પ્રકારની રકમ આવે, સિંગલ ને મિક્સ. સિંગલ ના ઉદાહરણ જો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7. આવી સંખ્યાને કહેવાય સિંગલ. એવી કહેવાય સિંગલ, એક જ.
વર્ગમૂળ 2 પૈટું. દાખલાની રકમ હશે, શું હશે ખબર મિત્રેશ? સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય છે. સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય છે. સમજી ગયા? સાબિત કરો કે વર્ગમૂળ 11 અસમય છે. અને બીજી આ મિક્સ રકમ, કેવી રકમ? મિક્સ. મિક્સમાં જોવો, વચ્ચે સરવાળો આવી જાય, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવું કંઈક ને કંઈક આવી જાય, તો એને કહેવાય મિક્સ. પદ વધી જાય, પદ વધી જાય. આમાં એક પદમાં ખાલી વર્ગમૂળ 2 પૈટું, પણ આમાં વર્ગમૂળ 2 હાથે કંઈક ને કંઈક આજુબાજુ કોઈ ને કોઈ આવી ગયું, એને કહેવાય મિક્સ. જો 5 વત્તા વર્ગમૂળ 2 મિક્સ, 7 ઓછા વર્ગમૂળ 11 મિક્સ. સમજી ગયા? બધી કેવી છે? મિક્સ. તો સૌથી પહેલા તો રકમનું થોબડું જોઈ ને, એ થોબડાને જોઈને ઓળખતા આવડવી જોઈએ કે સિંગલ કે મિક્સ. કેવી? સિંગલ કે મિક્સ. હવે તું ધ્યાન આપજે. ચાલ, સિંગલ કે મિક્સ? એલા મિક્સ બોઈલો, મિક્સ બોઈલો ને. સિંગલ. કેવી? હજી એક આને આને ચાન્સ આપવા દો તમે, ને તું જોરમાં બોલજે. વર્ગમૂળ 5/8. મિક્સ સાચું બોલ્યો, આ વખતે સાચું બોલ્યો. મિક્સ રકમ બધાને ઓળખતા આવડી જશે. પ્રિયંકા કઈ તકલીફ? આવડી જ હા પાડી દીધી આ છોકરીએ. ના બોલી? ઓકે, કઈ વાંધો નહીં. દાખલા ચાલુ કરીએ. રેડી? સોર્યા. હવે આ બેવ પ્રકારમાંથી કોઈ બી એક પ્રકારની રકમ આવે. ભાઈ બેવ પ્રકારની રકમની સાબિતીના દાખલાની પ્રોસેસની સ્ટાર્ટિંગ સેમ છે, પરંતુ અડધી સ્ટાર્ટિંગ પછી પ્રોસેસ બદલાશે. ચાલો જોયા કરજો. પ્રમેય 1.3. આ પ્રમેય બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કેમ કે આ પ્રમેય કહેવા માટે પ્રમેય છે, પણ છે એક દાખલો. શું છે આ? દાખલો. વર્ગમૂળ 2 એ અસમય છે. વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય. એ તો આપણને ખબર જ હતી, લે ખબર હતી ને, હે ને? વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે પૂર્વ? અસમય. શું થાય છે બેટા પૂર્વ? શું કર્યું એને? હા ભાઈ, એવું બધું શું કરવા કરે? હે? ગંધાય છે. એક મિનિટ, પાછળ વાળાને શું ગંધાય છે? એટલે તમે આગળ કાગળ નાખો તો એ ગંધ છોડે. એ ભગવાન, આવું બધું થોડું કઈ કરવાનું હોય. હા ભાઈ, કાગળ મારો બંધ કરી દો તો ગંધ નહીં આવે. સમજી ગયા? ચાલો સંધ્યા બેટા, હવે આ મજા નથી આવતી, અહીંયા ધ્યાન આપો. તો પ્રમેય 1.3. વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય. અને એ વસ્તુ આપણે સાબિત કરવાની છે. બોર્ડની પરીક્ષા કે સ્કૂલની પરીક્ષા કે કોઈ પણ ટ્યુશનની પરીક્ષા હોય, સૂચનામાં લખેલું હશે સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય છે. સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય છે. એવા છે અસમય. ચાલો બરાબર ધ્યાનથી એક દાખલો કરાવવા, એક જ કરાવવા, એક જ, અને બાકીના 2 જાતે કરવા આપા. ટોટલ 3 છે. કેટલા છે? 3. હું આ એક જ કરાવવાનો છું. બરાબર ધ્યાન આપીને જોવું પડે. નજર હટી, દુર્ઘટના કરી. મયંક અહીંયા જ જોવાનું છે. ચાલો. વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવાનું છે. વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવા માટેની જે રીત છે ને, તેનું એક નામ છે, અને એ રીતનું નામ છે અનિષ્ટાપટીની રીત. અનિષ્ટાપટી, અનિષ્ટાપટીની રીત. કેટલાક બાળકો ઊંધું વાંચે, અનુષ્કાપતિ નહીં, વિરાટ કોહલી નહીં. બરાબર છે? અનિષ્ટાપતિ, અનિષ્ટા. હવે સાંભળે, અનિષ્ટાપટીની રીત. આ રીતનો મતલબ છે વિરોધાભાસની રીત. વિરોધાભાસની રીત. બસ હવે મોરું બંધ. ઓલે અહીંયા ધ્યાન. વિરોધાભાસની રીત. બરાબર રીતને ધ્યાનથી સમજી લો જેનિલ. ધ્યાન આપો. હે હવે આ કઈ હેલું નથી. હે એમ બી નથી કે તો અઘરું છે, પણ ધ્યાન નહીં આપ્યું તો પૈતું. ધ્યાન આપો. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ, સમજો, ધ્યાન આપો. શીખવા માટે આપણે શીખવાનું છે, ના કે ખાલી બધું પરીક્ષા માટે. ધ્યાન આપે. ચલો, રીતનું નામ છે અનિષ્ટાપટીની રીત. એને કહેવાય વિરોધાભાસની રીત. હવે અનિષ્ટાપટીની રીતમાં કરવાનું શું છે તે સમજજે. દ્રષ્ટિ,
આપણને જે આપ્યું હોય ને એને ખોટું માની લેવાનું. હા, એને એ ખોટું છે. વર્ગમૂળ 2 અસમય છે, ના નથી, અસમય નથી. વર્ગમૂળ 2 અસમય નથી એવું માની લેવાનું. એટલે કે જો વર્ગમૂળ 2 અસમય નથી તેનો મતલબ એ સમય હોવી જોઈએ. એટલે કે જે સમય નથી તે અસમય થાય, જે અસમય નથી તે સમય, કોઈ એક તો થાય. કોઈ બી સંખ્યા તમે લેહો તે સમય કે અસમય કોઈ એક થાય. જો આપણે એવું કહી દઈએ ને કે વર્ગમૂળ 2 અસમય નથી તેનો મતલબ એ સમય, એટલે વર્ગમૂળ 2 ને સમય લેવાના, પછી એના પર આગળ બધી પ્રોસેસ જે બી જરૂરી પ્રોસેસ હોય તે કરવાની. અને હવે તમને એક વસ્તુ, તમને ખબર છે, આપણને બધાને ખબર છે કે આપણે જે ધાર્યું ને સ્ટાર્ટિંગમાં, આપણે જે માની લીધું ને કે વર્ગમૂળમાં 2 અસમય નથી તે ખોટું છે. ખબર ને આ ખોટું છે ને? આપણને તો ખબર છે વર્ગમૂળમાં 2 સમય છે, પણ આપણે તો ખોટું લીધું. વર્ગમૂળ 2 અસમય છે પણ આપણે ખોટું લીધું, આપણે વર્ગમૂળમાં 2 ને સમય લઈ લીધું, એ ખોટું કહેવાય ને. અને જ્યારે પણ કોઈ ખોટી વસ્તુ પર કંઈ પણ કામ કરવામાં આવે ને એનું પરિણામ બી ખોટું જ આવે. પરિણામ કેવું આવે? ખોટી વસ્તુનું પરિણામ ખોટું આવે. છેલ્લે આપણને ખોટું પરિણામ મળશે. એક એવું પરિણામ કે જે આપણી ગણતરીને વિરોધ કરશે. આપણી ગણતરીનો શું કરશે? વિરોધ. અને એક વખત વિરોધ કરતું પરિણામ આવી ગયું, ખોટું પરિણામ આવી ગયું, એનો મતલબ કે આપણે ખોટા હતા. તમે ખોટા હતા. તમે ખોટું લીધું. તમે શું લીધેલું? વર્ગમૂળમાં 2 સમય ખોટું લીધું તું એ. કેમ કેમ તમે ખોટા પડ્યા? કેમ કે ખોટું આવ્યું એટલે તમે ખોટા. અને તમે ખોટું લીધેલું એટલે સાચું શું છે? જે આપેલું છે તે સાચું છે. સાબિતી પૂરી. આવી રીતના સાબિત થશે. સમજ્યા? ઘણી વખત આપણે બી બે જણ વચ્ચે કંઈક બોલાચાલી થઈ જાય, પેલો એમ કે આમની એમ આવે, પેલો એમ કે એમની એમ આવે, ને પછી આપણને ખબર છે કે પેલો બગ્ગો છે ને આપણે સાચા છે. આપણને ખબર છે કે આપણે કેવા છે? સાચા. પણ તો બી આપણે એમ કહી દેવું પડે, હારું ભાઈ તું સાચો બસ. અને પછી ને જો તું સાચો હોય ને, જો તું સાચો હોય તો તું કહેતો હોય ને તો આવું કરવાથી એમ થાય, એવું કરવાથી એમ થાય, ને એમ થયું તો એમ થયું, ને પછી લોચો થઈ ગયો. હવે બોલ કોણ સાચું? એમ આવી રીતના આપણે આપણી જાતને થોડીક વાર એમ કેવું પડે, હારું ચાલ મેં ખોટો તું સાચો, અને પછી આપણે સાચા પડી ગયા. એમ સમજ્યા? એ છે આ દાખલાની રીત. સમજ નિર્ભય, સમજ પર હે? ચાલો હવે આખી રીત જોજો. હિતેશ આખી રીતને જો. તો મેં કીધું તેમ અનિષ્ટા પતિની રીત. સૌથી પહેલા ધારી લેવાનું છે કે આપણને જે આપ્યું છે તે સાચું નથી, એ ખોટું છે. એટલે કે વર્ગમૂળ 2 અસમય નથી એટલે કે સમય છે. ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે. હવે જો આપણે વર્ગમૂળમાં 2 ને સમય કહેતા હોય તો એનો મતલબ શું થયો ખબર? કે વર્ગમૂળમાં 2 ને સમય સંખ્યાના સ્વરૂપમાં લખાય. કયું સ્વરૂપ? સમય સંખ્યાનું કયું સ્વરૂપ? p ના છેદમાં q. કયું સ્વરૂપ? p ના છેદમાં q. એટલે વર્ગમૂળમાં 2 ને કયા સ્વરૂપમાં લખાય? p ના છેદમાં q. અહીંયા p ના છેદમાં q લખો કે x ના છેદમાં y લખો કે a ના છેદમાં b, આ 3 ને 3 નો મતલબ એક જ છે. પણ આપણે લખવું a ના છેદમાં b. કેમ? કેમ કે તમારી ચોપડીમાં a ના છેદમાં b લખેલું છે, એટલે આપણે એને ફોલો કરશું. હવે આપણે ધારી લઈએ છીએ કે જો વર્ગમૂળ 2 સમય, તો એનો મતલબ કે મેં વર્ગમૂળ 2 ને a ના છેદમાં b લખી શકું છું. અંશના છેદમાં છેદ લખી શકું છું. અહીંયા p ના છેદમાં q ની જગ્યાએ ખાલી બદલ્યું આપણે. ABCD નો a ને b લીધો, એટલે ગૂંચવાઈ નહીં જતા. ઓકે દેવ એક્ટિવ રહેજે. a ના છેદમાં b ધારી લીધું. હવે આપણે જ્યારે બી સમય સંખ્યા લખે તેમાં એક વસ્તુ સમજજો. અહીંયા કેટલીક સમય સંખ્યા લખો છું. 4 ના છેદમાં 9, પછી 18 ના છેદમાં 4 ના છેદમાં 9, પછી 18 ના છેદમાં 27, પછી એક સંખ્યા લખું છું 10 ના છેદમાં 15. જો મેં કેટલી સમય સંખ્યા લખી જોવો તો? 3 લખી. 3 ને 3 સમય, અને 3 ને 3 કેવી છે? જુદી જુદી છે. કેવી છે? જુદી જુદી નથી. 3 ને 3 એક જ છે. જોજો 4 ના છેદમાં 9 છે ને? ઓકે બરાબર જ છે. ઉભા રહ્યો. અહીંયા 4 ના છેદમાં 9 ને 2 ના છેદમાં 3 કરી દો. તો આ 2 ના છેદમાં 3 એટલે બેઠું, અહીંયા ભાગ ચાલે. શું ભાગ ચાલે? 9 દુ 18,
9 ટાલી 27 2 ના છેદમાં 3, 5 દુ 10, 5 ટાલી 15 2 ના છેદમાં 3. તો મેં જ્યારે આ સ્ટાર્ટિંગમાં 3 સંખ્યા લખી ત્યારે એ જુદી લાગી, પણ એ જુદી નહીં, હરખી જ નીકળી. કેવી નીકળી? હરખી. તો ને 3 ના જવાબનું સાદુરૂપ 2 ના છેદમાં 3 આવ્યું. એટલે કે આપણે જ્યારે સમય સંખ્યા લખીએ એના છેદમાં બી, તો એમાં થાય કેવું કે કોઈ એક સમય સંખ્યાને જુદા જુદા સ્વરૂપમાં લખાય. બરાબર. અંશ અને છેદને 5 વડે ગુણી કરો એટલે એક નવું સ્વરૂપ, 25 વડે ગુણી કરો તો નવું સ્વરૂપ. આપણને કેવું જોઈએ ખબર? સૌથી નાનું આવું, કે જેમાં કઈ ઉડે નહીં, કઈ નહીં ઉડવું જોઈએ. અને ક્યારે કઈ નહીં ઉડે? બોલો, ક્યારે આપેલી સંખ્યાના અંશ અને છેદમાં કઈ નહીં ઉડે? કે જ્યારે બેવમાં કઈ સામાન્ય નહીં હોય. અવિભાજ્ય એમ નહીં બોલવાનું, જ્યારે બેવમાં કઈ સામાન્ય નહીં હોય. બાકી વિભાજ્ય સંખ્યા બી એવી આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 10 ના છેદમાં કેટલા લઈ લઈએ, 10 ના છેદમાં 9. તો 10 ના છેદમાં 9 જે છે તેમાં બી કાં ઉડે છે? સમજ પડી શિવમ? એટલે એવું નહીં અવિભાજ્ય ઉપર નીચે લેવાનું, એવું નહીં. બેવમાં કઈ સામાન્ય નહીં હોવું જોઈએ. અને જો આપણે જે ધાર્યું આ એ અને બી, એમાં કઈ સામાન્ય નહીં હોય ને, તો એને કેવી કહેવાય? જો એ અને બી માં કઈ જ સામાન્ય નહીં હોય એક સિવાય, તો એને કેવી કહેવાય? કેવી કહેવાય? જો એ કઈ સામાન્ય નહીં હોય તો કેવી કહેવાય? એટલે કે અહીંયા જે આપણે એ અને બી લખ્યા ને, કોઈ આલટુ ફાલતુ નથી લખ્યા, એવા લખ્યા કે જેમાં કઈ સામાન્ય નથી. ભાગ નહીં ચાલવો જોઈએ, પરસ્પર અવિભાજ્ય. ક્યાં? એ અને બી બંને કેવી? પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા એક વસ્તુ હજી લખવાની રહી ગઈ. કઈ ખબર છે વિધિ? ખબર છે વિધિ? આપણે અહીંયા એના છેદમાં બી ધાર્યું ને, એમાં આપણે ઉલ્લેખ કરવો પડે. હનો ઉલ્લેખ? કે જ્યાં એ શું છે? એ પૂર્ણાંક છે અને બી એ શૂન્યેતર પૂર્ણાંક. આ વસ્તુ તો ભૂલ્યા વગર લખવી જ પડે. બી એ શૂન્યેતર પૂર્ણાંક છે. આ ખ્યાલ આવી જશે તમને બધાને? આમાં કોઈને કઈ તકલીફ? હજી ગણતરી ચાલુ કરી જ નથી હે ભાઈ. આ તો મેં ખાલી ધરવાનું કામ કર્યું. વર્ગમૂળ 2 ને સમય ધારી, સમય એટલે એના છેદમાં બી લખાય. એના છેદમાં બી લખ્યું તો એ ને બી હું? તો પૂર્ણાંક ને શૂન્યેતર પૂર્ણાંક. સાથે સાથે એ ને બી કેવા? કે જેમાં ભાગ નહીં ચાલે એવા. એટલે કેવા? પરસ્પર અવિભાજ્ય. ભાગ નહીં ચાલે એવા એટલે પરસ્પર અવિભાજ્ય. હવે ચાલુ થાય છે ગણતરી. કમ બેક, પાછું આના પર આવી જાઓ. લખો એને પાછું. હવે √2 બરાબર કેટલા છે? a બાય બી. બી ને આ સાઈડ લાવો ને. √2b બરાબર એ. હવે આપણે બંને બાજુ વર્ગ કરવાનો છે. આ સ્ટેપ યાદ રાખવા પડશે. બંને બાજુ વર્ગ કરતા, જો બંને બાજુ વર્ગ કરીએ તો આ થઈ જાય √2b નો વર્ગ બરાબર a નો વર્ગ. વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? 2. આ b નો વર્ગ, એના બરાબર કેટલા છે? a નો વર્ગ. જોજો, ધ્યાન આપજો. આ જે તમને દેખાય છે ને, જોજો બરાબર ધ્યાનથી. a² બરાબર 2b². આ શું થયું ખબર? આ a² બરાબર 2b² એટલે આ a² ના તમે અવયવ પાડ્યા. આ જે લખેલું છે ને a² બરાબર 2b², એ a² ના અવયવ છે. ફોર એક્ઝામ્પલ મેં એવું લખી કરું 10 બરાબર 2 ગુણ્યા 5. તો આ 2 ગુણ્યા 5 શું કહેવાય? 10 ના અવયવ. એવું જ છે આ, કે આ 10 ની જગ્યા પર a², એના બરાબર અમે 2b². તો આ a² ના અવયવ. હવે 10 ના અવયવમાં 2 ને 5, તો એનો મતલબ એવો થયો કે 10 એ 2 વડે વિભાજ્ય. સાચી વાત ને? જે અવયવમાં હોય તેના વડે તો ભગાય જ ને. 10 કોના વડે વિભાજ્ય? 2 વડે. 10 બીજા કોના વડે વિભાજ્ય? 5 વડે. એનો મતલબ કે હવે આમાં બોલો ની, a² એ 2 વડે વિભાજ્ય, a² એ b² વડે વિભાજ્ય. એટલે કે a² તેના અવયવ વડે વિભાજ્ય થાય અને a² ના અવયવમાં કોણ છે? 2. કોણ છે? 2. તો અહીંયા વાક્ય લખીશ કે માટે આ a² એ 2 વડે વિભાજ્ય છે. કેટલા વડે? 2 વડે વિભાજ્ય. તમે કહેશો કે સર a² તો b² વડે બી થાય ને, પણ આપણે એનું કામ નથી. જેનું કામ છે તે લખ્યું, 2 નું કામ છે. હવે જોજો આ શું આવ્યું તે જુઓ. a² એ 2 વડે વિભાજ્ય આવી. a² 2 વડે વિભાજ્ય આવ્યો ને, અહીંયા આપણે હવે એક વસ્તુ કરવાની છે. કઈ ખબર?
પ્રમેય કયો ખબર? 1.2. પ્રમેય 1.2. શું હતું પ્રમેય 1.2? એ સ્ક્વેર પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. એ સ્ક્વેર ને પી એ ભગાય, એને હો પી એ ભગાય. એવું જ છે અહીંયા જોજો. એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય તો એ હો 2 વડે વિભાજ્ય. સમજ્યા? પેલો પ્રમેય લાગ્યો. અહીંયા 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે પી ની જગ્યાએ 2 લખેલો છે. એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય તો માટે એ પણ 2 વડે વિભાજ્ય છે. કયા પ્રમેય પરથી લખ્યું આ? પ્રમેય 1.2 પરથી. સમજાય કે તમને આ બધું? આટલે સુધી ખરેખર સમજ પડી? ભાઈ જેટલી નજર હતી તો દુર્ઘટના કરી. ઘણા બધા બાળકો બગ્ગા મારતા છે, જીરી જીરી વારે નજર બીજી જગ્યાએ જાય છે. અને પરિણામ 1 આપો. આ પરસ્પર અવિભાજ્ય વાળું વાક્યનું પરિણામ 2. આ 2b² બરાબર a² છે, પરિણામ 3. આજે આવ્યું ને એ પણ 2 વડે વિભાજ્ય, તે પરિણામ 4. ઓકે, આગળ વધીએ. અડધો પૈટો અડધો. હવે એ 2 વડે વિભાજ્ય છે. તમને એમ કેમ કે 15 એ 3 વિભાજ્ય. મેં સાચું કીધું? હા, 15 એ 3 વિભાજ્ય છે. તેનો મતલબ જો 15 3 વડે વિભાજ્ય હોય તો મેં 15 બરાબર કંઈક આવું લખા 3 ગુણ્યા હે કોઈ કોણ હે 5. એ રીતના મેં એમ કેમ કે 20 એ 4 વડે વિભાજ્ય તો મેં 20 બરાબર 4 ગુણ્યા હે ને કોઈ તો હે કોણ હે 5. તેનો મતલબ જો એ 2 વડે વિભાજ્ય હોય તો એ બરાબર 2 ગુણ્યા હે ને કોઈ તો હે ને. હવે કોણ એ આમાં નહીં ખબર, આમાં ખબર હોય. સંખ્યાની વાત હોય તો તરત તમે બોલી દીધું કે સર 15 છે તો 3 વિભાજ્ય તો 3 ગુણ્યા 5 લખો. 20 છે તો 4 ગુણ્યા 5. તો એ 2 વડે વિભાજ્ય તો એ બરાબર 2 ગુણ્યા કેટલું? તેનું નામ સી. જે હોય તે સી એ જે હોય તે કોઈ તો હે કોઈ તો હે કોઈ તો સમજ્યા? એવું જ અહીંયા કરવાનું છે કે એ કેટલા વડે વિભાજ્ય નિર્ભય? 2 વડે. અહીંયા લખેલું છે એ કેટલા વડે વિભાજ્ય? તો એનો મતલબ કે આપણે આવું કંઈક લખી શકીએ. શું લખી શકીએ? કે ધારો કે એ બરાબર 2 ગુણ્યા હે કોઈ સંખ્યા જેનું નામ છે સી. સી એ શું છે? કોઈ પૂર્ણાંક છે. સી એ શું છે? કોઈ બી પૂર્ણાંક સંખ્યા. રામ જાણે જે હોય તે કોઈ તો હે જ. કેમ કે એને 2 વડે ભગાતું છે એટલે એ બરાબર 2 ગુણ્યા કોઈ તો હે. ચલો હવે આનું સાદુરૂપ આપો. આવું જ સાદુરૂપ બંને બાજુ વર્ગ કરતા. શું કરતા? બંને બાજુ વર્ગ કરતા. ચાલ તન્વી બોલતો. a નો વર્ગ બરાબર 2c નો વર્ગ. દિશા સાદુરૂપ બોલને. a નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 એટલે 4c વર્ગ. હવે અહીંયા શું કરવાનું છે? પરિણામ 3 માં આવો. શું દેખાય છે પરિણામ 3 માં? a² ની કિંમત છે 2b². મૂકી દેવ ને અહીંયા a² ની કિંમત 2b² બરાબર 4c². હામી ભાગ ચલાવો ને. 2 દુ શું આવ્યું? આ b² બરાબર 2c². હે આનો શું મતલબ થયો? આનો શું મતલબ થયો? અવયવ પૈરા અવયવ. આ b² ના અવયવ પૈરા આરવ જો. એટલે કે આ b² છે ને એને 2 વડે ભગાય. b² એ 2 વડે વિભાજ્ય. ભગાય આપણી ભાષા, ગણિતની ભાષામાં વિભાજ્ય. સમજ્યા? માટે b² એ 2 વડે વિભાજ્ય છે. હવે b² ને 2 ભગાય તો એનો મતલબ b ને હો ભગાય. સ્ક્વેર હાથે ભગાય તો સ્ક્વેર વગર બી ભગાય. માટે બી પણ 2 વડે વિભાજ્ય છે. કયા પરિણામ પરથી? કયા પ્રમેય પરથી? પ્રમેય 1.2. અને પરિણામ હવે કયું આવ્યા? 5. પરિણામ 4 અને 5 એકવાર વાંચો બધા. પરિણામ 4 વાંચો પહેલા. એ 2 વડે વિભાજ્ય ને પેલામાં બી 2 વડે. બેઉ પરિણામ હું છે? એ 2 વડે ને બી હો 2 વડે વિભાજ્ય. એટલે આ બેઉને જોઈન્ટ કરીને લખાવવાની. જોઈન્ટ કરી આપો ને. પરિણામ 4 અને 5 પરથી બેઉ પરિણામને હું જોઈન્ટ કરી દેમ તો એનો મતલબ કે માટે એ અને બી બંને 2 વડે વિભાજ્ય છે. એ અને બી બંને 2 વડે વિભાજ્ય છે. એટલે આનો શું મતલબ થયો ખબર? કે એ અને બી બેઉના અવયવમાં કોણ છે? 2. બેઉને 2 એ ભગાય. બેઉના અવયવમાં 2 કહેવાય. ખાલી 2 જ હે કે 2 સિવાય બીજું કઈ હે કે? ખબર નહીં ભાઈ, પણ 2 તો છે. અને કદાચ 2 સિવાય કઈ બીજું બી હોઈ શકે. 2 નીકળ્યો તો કદાચ 3 હો નીકળી આવે.
પાછો નીકળી આવે, ભલભલું નીકળી આવે. સમજ્યા? એટલે કે આ બે એ અને બી નો સામાન્ય અવયવ છે. કેવો છે? બેવમાં સામાન્ય છે. બે એ બેવનો અવયવ. એ બી કેવો ખબર? ઓછામાં ઓછો એક. ઓછામાં ઓછો એક નો મતલબ એના સિવાય હો ભલભલા હોય તો ઓછામાં ઓછો એક બગડો તો છે જ. અહીંયા વાક્ય આપણે લખવાના, મેં જે બોલ્યો ને તે લખવાના કે માટે બે એ અને બી બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. શું છે? ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. કોને આમાંની સમજ પડી? બેવના અવયવમાં બગડો, એ અને બી બેવના અવયવમાં બગડો. ને આવા બગડા સિવાય કઈ બીજું બી હોય ભાઈ, એટલે ઓછામાં ઓછો એ છે. એના સિવાય બી કદાચ હોય તો. હવે પટ્ટી ગયેલું છે ભાઈ. હું આવ્યું તે જો તમે. એ ને બી બેવના અવયવમાં બે આવી ગયો. બોલો, આવો જોઈએ. કેમ નહીં આવો જોઈએ? એ ને બી બેવના અવયવમાં બે આવ્યો. અલા ભાઈ જરાક નજર ઊંચી કરો. નૈના આ વાંચ આને. બેવ પરસ્પર અવિભાજ્ય. અને પરસ્પર અવિભાજ્યનો મતલબ શું થાય? પરસ્પર અવિભાજ્યનો મતલબ એ ને બી પરસ્પર અવિભાજ્ય. ભાગ્ગા નહીં મારે. પરસ્પર અવિભાજ્યનો મતલબ બોલ. કઈ સામાન્ય નહીં હોય, ભાગ્ગા માર હજી. એ અને બી બેવ પરસ્પર અવિભાજ્યનો શું મતલબ થાય? કઈ સામાન્ય નહીં મળે. તો આ બે કાઠી આવ્યો? આ બે એટલા સારું આવ્યો કેમ કે તમે આ ખોટું લીધેલું છે. તમે ખોટા છો. તમે ખોટા ને જે આપેલું છે તે સાચું. સમજાઈ ગયા બધા? સમજાઈ ગયા? એ અને બી અહીંયા હું લખેલું કઈ સામાન્ય નહીં, પરસ્પર અવિભાજ્ય કઈ સામાન્ય મળે. તો આવી કાઠી ગયો, બે ભરાઈ કાઠી ગયો. જોયું કેવો કાઠી બે કર્યો. એટલે એનો મતલબ જે વિરોધાભાસ છે, વિરોધાભાસ દર્શાવે છે. અને આ વિરોધાભાસનું કારણ છે પરિણામ બે. પરિણામ બે આનો વિરોધ કરે. જેવું અહીંયા પેલો બગડો આવ્યો, બગડો આવીને એમ કહીને ઉપર ગયો મેં એ ને બી બે માં, એટલે પેલો આવીને એમ કહે હે કાઠી. આ પરિણામ બે એ વિરોધ કર્યો. અને જ્યારે દાખલામાં વિરોધાભાસ આવે એટલે સ્વીકારી લેવાનું, બે હાથ જોડીને માફી માંગી લેવાની ને કહેવાનું કે હા મેં ખોટો, માટે આપની ધારણા ખોટી પડી. આવું લખવું પડે. હે, આપની ધારણા ખોટી પડી. એનો મતલબ જે આપેલું છે તે સાચું છે. શું આપેલું છે? માટે વર્ગમૂળ બે અસમય છે. એક વખત આપણે એમ લખી દીધું કે આપણી ધારણા ખોટી, એટલે જે આપ્યું છે તે સાચું એવું લખી દેવાનું. આની સાથે આ દાખલો પૂરો. મગજમાં ઉતર હે ભાઈ? લાગે હે આ બાળકોને ગોખતા હોય. અને આ મેં તમને ખરેખર બહુ મહેનત કરીને સમજાવ્યો. જેને સમજ પડી તેને ધન્યવાદ. જેને નહીં સમજ પડી એ ઘરે બેસીને પોગો જોઈ, ઘરે બેસીને છોટા ભીમ જોઈ. કેમ કે તમારી ઉંમર હજી એ જ જોવાની છે. એનો મતલબ એવો કે આટલી મહેનત કરીને જો કોઈ શિક્ષક સમજાવે તો સમજાય જ જાય, જો તમારી પાસે મગજ હોય ને તમે મેચ્યોર હોય તો. ચાલો વિવેક, સ્પેશિયલ તારા માટે હું એકવાર રિવિઝન કરાવું છું. તારું થોબરું જોઈને મેં રિવિઝન કરાવવાનો. બરાબર ધ્યાન આપજો બધા. સંધ્યા બેટા, બર્થડે ગિફ્ટમાં રિવિઝન. દ્રષ્ટિ તને શું ગિફ્ટ જોઈએ? ડબલ રિવિઝન. ઓકે ચાલો. વર્ગમૂળ બે અસમય. અનુષ્કાપતિ નહીં, અનિષ્ટાપતિની રીત. અસમય છે, સમય ધરવાનું. વર્ગમૂળ બે સમય, સમય એટલે એના છેદમાં બી લખાય. વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી લખ્યું. ઉલ્લેખ કરો એ પૂર્ણાંક, બી એ શૂન્યેતર પૂર્ણાંક. અને નીચે એ અને બી પરસ્પર અવિભાજ્ય. એ અને બી માં કઈ સામાન્ય નહીં મળે, કઈ ઉડવું નહીં જોઈએ. આવી રીતના કઈ ઉડવું નહીં જોઈએ. આટલું લખાઈ ગયું. આ માહિતી લખી. હવે ચાલુ થાય ગણતરી. ગણતરીમાં આ સ્ટેપને અહીંયા પાછું એકવાર લખીને છેદની બાજુ પર જ બી ને સામે બે બાજુ વર્ગ કર્યો. વર્ગનું સાદુરૂપમાં 2b² બરાબર a². અને જ્યારે આવું આવી જાય એટલે આ પડી ગયા અવયવ, એટલે કે a² બે વડે વિભાજ્ય
તો એ હો 2 વડે વિભાજ્ય, પ્રમેય બનેલા એના પરથી. હવે જો a ને 2 વડે ભગાય તો a બરાબર 2 ગુણ્યા કોઈ સંખ્યા હશે. a ને 2 વડે ભગાય તો a બરાબર 2 ગુણ્યા કોઈ સંખ્યા c, a બરાબર 2c. એના પછી પાછું બેવ બાજુ વર્ગ, બેવ બાજુ વર્ગ કરીએ એટલે સાદુરૂપ થાય a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. પછી અહીંયા a સ્ક્વેર ની કિંમત અહીંયાથી મૂકી 2b સ્ક્વેર. પછી હામાં હામી 2 દુ 4 ભાગ ચલાવ્યા એટલે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. અને પાછો આનો મતલબ હું કે ભાઈ b સ્ક્વેર ના અવયવમાં 2 આવ્યો એટલે કે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય, તો b હો 2 વડે વિભાજ્ય. પ્રમેય 1.2 પરથી એટલે અહીંયા એમ કહે કે a 2 વડે, આ એમ કહે b 2 વડે, તો એનો મતલબ a અને b બેવ 2 વડે વિભાજ્ય. અને a અને b બેવ 2 વડે હોય તો બેવના અવયવમાં બગડો, એટલે કે 2 એ a અને b બેવનો સામાન્ય અવયવ, એ બી ઓછામાં ઓછો 1. અને પેલો જેવું આ વાક્ય આવ્યું એટલે પેલો આવીને ઉભો રહી ગયો અહીંયા. પરિણામ 2 આવીને એમ કે હે તું કાઠી આવ્યો બગડા નીકળ, એમ કહી દીધું એને કે, એટલે આનો મતલબ વિરોધાભાસ દર્શાવે છે. અને આ વિરોધાભાસનો મતલબ આપણી ધારણા ખોટી પડી. જે આપેલું છે ને સાચું છે, વર્ગમૂળ 2 એ અસમય છે. મગજમાં ઉતારો, સહેલું જ છે, બરાબર છે. ચાલો હવે આપણે એના પછી આજે હું 5 થી 10 મિનિટ વધારે ખેંચીશ કેમ કે મારે હજી 2 દાખલા પૂરા કરવાના છે. હવે આના પછીના દાખલાની રકમ છે કે સાબિત કરો કે વર્ગમૂળ 3 કેવી છે, વર્ગમૂળમાં 3 એ અસમય. આના પછીનો દાખલો જોઈ લઉં. ચાલો ચાલુ કરીએ. ત્યાં 2 છે ને ખાલી 3 કરી દેવાનું એટલે પૈતો દાખલો, બરાબર. આ ટેકનોલોજી બહાર નહીં જવી જોઈએ, આ ખાલી સમર્પણમાં જ રહેવી જોઈએ, બરાબર. બધા બગડા કર્યા કે બાકી કશે બગડો? હર્યો એક બગડો અહીંયા. ચાલો ચાલો લેટ્સ સ્ટાર્ટ. સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 3 અસમય છે. ધારી લેવો વર્ગમૂળ 3 અસમય નથી, સમય છે. સમય છે તો એના છેદમાં બી લખ્યું, એ ને બી એ પૂર્ણાંક, બી શૂન્યેતર પૂર્ણાંક, એ ને બી પરસ્પર અવિભાજ્ય. પરિણામ 2 આપ્યું. હવે આ સ્ટેપને પાછું અહીંયા કોપી કરો. વર્ગમૂળ 3 બરાબર a બાય બી. હવે બી ને આ સાઈડ લાવો, વર્ગમૂળ 3 બી બરાબર એ, બંને બાજુ વર્ગ. વર્ગ કરીએ તો વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે a સ્ક્વેર ના અવયવમાં કોણ આવ્યો? 3 આવ્યો. a સ્ક્વેર એ 3 એ વિભાજ્ય, તો એ પણ 3 એ વિભાજ્ય. હવે એ જો 3 વડે વિભાજ્ય હોય તો a બરાબર 3 ગુણ્યા કોઈ સંખ્યા c, એટલે a બરાબર 3c. બેવ બાજુ વર્ગ કરીએ તો અહીંયા 3c નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય? 9. a સ્ક્વેર ની કિંમત પરિણામ 3 માં a સ્ક્વેર ની કિંમત 3b સ્ક્વેર, અહીંયા 9c સ્ક્વેર બેઠો, હામાં હામી ભાગ ચલાવો, 3 9 એટલે બી સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર, એટલે બી સ્ક્વેર ના અવયવમાં કોણ આવ્યો? 3. બી સ્ક્વેર એ 3 એ વિભાજ્ય તો બી પણ 3 એ. હવે પરિણામ 4 અને 5 બેવ ભેગા થઈને એમ કહે કે a અને b બેવ કેટલા વડે વિભાજ્ય? 3 એ. એટલે 3 એ a અને b નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ. આવી ગયો વિરોધાભાસ પરિણામ 2 નો. એટલે આપની ધારણા ખોટી પડી, એટલે સાબિત થાય છે કે વર્ગમૂળ 3 કેવા છે? અસમય. પતી ગયો દાખલો. એના પછી હજી એક દાખલો. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. ચાલો ફટાફટ આને સાબિત કરી દઈએ. ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય, એટલે વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી. આ બધા વાક્ય લખી દેવાનો, એ પૂર્ણાંક, બી શૂન્યેતર પૂર્ણાંક, એ ને બી બેવ પરસ્પર અવિભાજ્ય. એના પછી પાછું પેલું આ સ્ટેપને નીચે લાવો, વર્ગમૂળ 5 બરાબર a બાય બી. બી ને સામે નાખો, બેવ બાજુ વર્ગ કરી દેવ. વર્ગમૂળ 5 નો વર્ગ 5, 5 બી નો વર્ગ બરાબર a નો વર્ગ. આનો મતલબ a સ્ક્વેર ના અવયવમાં કોણ? 5. a સ્ક્વેર એ કેટલા વડે? 5 વડે, તો એ પણ 5 વડે વિભાજ્ય. એ જો 5 વડે વિભાજ્ય તો એ બરાબર 5 ગુણ્યા કોઈ સંખ્યા c, એ બરાબર 5c. એના પછી બેવ બાજુ વર્ગ, એ બરાબર 5c નો વર્ગ, એ વર્ગ બરાબર 5 નો વર્ગ 25c નો વર્ગ. a સ્ક્વેર ની કિંમત 5b સ્ક્વેર. અહીંયા કારણ કે એમાં પરિણામ 3 એમ લખી રાખીએ. ચાલો પછી અહીંયા 25 બેઠા, હામાહામી ભાગ ચલાવતો વંશ, 5 પચામ 25, કેટલા આવ્યા? બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. બી સ્ક્વેર ના અવયવમાં કોણ? 5.
બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય, તો બી પણ 5 વડે વિભાજ્ય, એટલે એ ને બી બેવના અવયવમાં 5 આવ્યો, બેવ 5 વિભાજ્ય, એટલે 5 એ અને બી બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ, અને કહેવાય વિરોધાભાસ. આપની ધારણા ખોટી પડી. વર્ગમૂળમાં 5 અસમય છે, સાબિત થાય છે. 3 દાખલા પૂરા. બરાબર. તમારી ચોપડીમાં કેટલા દાખલા છે? 3. 3 દાખલા પૂરા. ભાઈ મગજમાં ઉતર હે? ઘરે ગઈને શું કરવાની? પ્રેક્ટિસ. ખાસ કરીને કોને? સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આ બોર્ડમાં 2 વાર પૂછાયેલો, રકમ બદલી. ચોપડીની રકમની જગ્યાએ બળની રકમ આવી, ને રકમ વાંચ કઈ આવી? વર્ગમૂળ 7 અસમય. તો બસ મેં કર્યું ને પેલું 7 જ્યાં બગડો છે ને બધા 7 7 7 7 7 7 7 7. એ આ હોમવર્ક જે આવતીકાલે સ્માર્ટ બુકમાં તમને દેખાશે, અને એના પછી આ નવા પેલે બે પ્રકારના દાખલા કીધેલા ને, એનો પ્રકાર 2 કાલે ચાલુ થાય, ને કાલે પૂરો. કાલે આ ચેપ્ટરનું ધી એન્ડ. તો આની સાથે આજનો લેક્ચર સમાપ્ત થાય છે. આવતીકાલે સ્માર્ટ બુક તમને આપી દઈશ. 1 અઠવાડિયું આપીશ લખવા માટે, ચિંતા નહીં કરતા. હવે આપણે આવતીકાલે મળીએ.